મિત્રો કેમ છો બધા? બસ ઘરે બેસી અને ત્યારે આનંદ કરવાનો છે. હું રાજેન્દ્ર પઢિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આપણે વાત કરી અત્યાર સુધીમાં 5 જે અલગ અલગ ભાગો તમારી સમક્ષ આવ્યા એમાં જુદા જુદા પ્રશ્નોની, જેમાં આઈએમપી પ્રશ્નોનું એકવાર આપણે રિવિઝન કરીએ. સૌથી પહેલો પ્રશ્ન તમારે આ પાઠમાંથી 4 ગુણનો કરવા જેવો છે, એ છે કૃષિના પ્રકારો. બીજો કૃષિના ધાન્ય પાકો, એ જ ભાગમાં રોકડીયા પાકો પણ છે એટલે થર્ડ પ્રશ્ન. ત્યારબાદ ચોથો પ્રશ્ન એટલે કૃષિના ટેકનિકલ સુધાર, અને પાંચમો પ્રશ્ન જે આઈએમપી આ પાઠમાંથી કરવાનો છે. બહુ મહત્વના 5 પ્રશ્નો છે, એક વધારાનો એડ કરીએ તો 6 પ્રશ્નો આપણે વિદ્યાર્થી તરીકે કરવાના રહેશે ધોરણ 10 બોર્ડ માટે. તો એમાંથી આ એક મહત્વપૂર્ણ પાંચમો પ્રશ્ન છે કૃષિના સંસ્થાકીય સુધાર. આપણે સરળ બનાવવા માટે જે કંઈક નાની મોટી ટેકનિક્સ આપણે આપી રહ્યા છીએ એમાં ટેકનિકલ સુધારામાં આપણે કહ્યું હતું કે ભાઈ આ નાના મુદ્દાને યાદ કરીને પછી અમુક વાક્યો એના અનુસંધાનમાં લખી અને જવાબ પૂરો કરી શકો છો. તો આવો આપણે આની અંદર પણ એટલે કે આ પ્રશ્નનો પણ એ જ રીતે સમજીએ અને ત્યારબાદ લખવાનો પણ પ્રયત્ન કરીએ. સંસ્થાકીય સુધારાનો મતલબ છે કઈ બાબતો સંસ્થાઓ દ્વારા સ્થાપવામાં આવી અથવા તો એનાથી ખેડૂતોને ફાયદો થયો. તો સૌથી પહેલા છે જમીન સુધારા. જમીન સુધારા ઘણા બધા થયા છે. ચેપ્ટર 17માં ઘણા બધા સુધારાના નામ આપેલા છે, પરંતુ અહીંયા આપણે 3 સુધારાનો ઉલ્લેખ છે. એક, જમીનદારી પ્રથાની નાબૂદી. બીજો સુધારો છે ખેડે તેની જમીન. અને ત્રીજો સુધારો છે જમીનની અસમાનતા દૂર કરવી, જેને કહેવાય જમીન ટોચ મર્યાદા. તમારે તો માત્ર લખી દેવાના છે, એક પણ સુધારાને સમજાવવાનો થતો નથી. તમે સીધું લખી શકો છો. પહેલામાં કે જમીનદારી પ્રથાની નાબૂદી કરી. તો આવો સમજીએ પ્રથા શું હતી. લોર્ડ કોર્નવોલિસ નામના એક ગવર્નર જનરલે એક પ્રથા દાખલ કરી હતી જેને કહેવાય કાયમી જમાબંધી. અને એ કાયમી જમાબંધીના કારણે ભારતમાં એક વર્ગ ઊભો થયો જે ભારતીય હતો, જેને મહેસૂલ ખેતીમાંથી જે પાક થાય એનું મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. અંગ્રેજોએ ખૂબ બુદ્ધિપૂર્વક આ કાર્ય કરેલું હતું, કારણ કે એમને ભારતના ખેડૂતો સાથે પ્રાદેશિક લેંગ્વેજમાં બોલવામાં કોમ્યુનિકેશન કરવામાં વાંધો હતો. એટલે એમણે આ કામ એક એવા ભારતીયને સોંપ્યું કે જે સ્થાનિક લેંગ્વેજ પણ ખેડૂતો સાથે બોલી શકે અને અંગ્રેજો સાથે પણ કોમ્યુનિકેશન કરી શકે. પરંતુ આ જમીનદાર એટલે કે આ વર્ગ ભારતીય હોવા છતાં ભારતના ખેડૂતોનું શોષણ કરી અને એમની મહેસૂલ ન ભરી શકવાથી જમીન જપ્ત કરી લેતો. હવે અંગ્રેજો ગયા, પરંતુ એ જમીન કોની પાસે રહી ગઈ? તો આ જમીનદારો પાસે રહી ગઈ. એટલે બન્યું એવું કે ખેડૂતો એ જમીન વગરના થઈ ગયા અને આ જમીનદારો પાસે અનેક ગણી જમીન આવી ગઈ. આઝાદી પછી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકારે આ કાયદો અમલમાં મૂક્યો, જેનાથી જમીનદારી પ્રથા દૂર થઈ ગઈ અને એની જગ્યાએ તરત જ સરકારે આ કાયદો દાખલ કર્યો, ખેડે તેની જમીન. હવે જે અંગ્રેજોનું શાસન હતું તે સમયે જે ખેડૂતો મહેસૂલ ન ભરી શકતા એમની જમીન જપ્ત થઈ જતી, પરંતુ એ વખતે ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાથી એ ખેડૂત પોતાના જ ખેતરમાં મજૂર તરીકે કાર્ય કરતો હતો. હવે જ્યારે આ કાયદો દાખલ થયો, કયો? ખેડે તેની જમીન. તો ખેડ કોણ કરતું હતું? એ ખેડૂત. એટલે ફરીથી એ પાછો જમીનનો માલિક બની ગયો. આપ સમજી ગયા હશો કે આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને એ પોતાના ખેતરમાં માલિકી હકથી કાર્ય કરી શકે. હવે ત્રીજો એક પ્રશ્ન હતો કે જમીન ટોચ મર્યાદાનો જે કાયદો હતો એ કયા અનુસંધાનમાં લાગુ હતો. તો આપણા ત્યાં કેટલાક જમીનદારો એવા હતા કે જેમની પાસે એટલી જમીન હતી કે જે કલ્પના ન કરી શકાય. બીજા એવા પણ ખેડૂતો હતા જેમની પાસે કાં તો જમીન જપ્ત થઈ જવાને કારણે ન હતી અથવા તો બહુ ઓછી હતી.
તો એવું કરવાનું હતું કે જેની પાસે વધારે છે એમની જમીન લઈ અને નાના અથવા તો ભૂમિવિહીન જેમની પાસે નથી એ ખેડૂતોને આપવી. એટલે સરકારે એક ટોચ એટલે એક સપાટી નક્કી કરી કે એક આટલા હેક્ટરથી વધારે જમીન કોઈ ખેડૂત પાસે ન હોવી જોઈએ. એનો મતલબ એવો થયો જે સપાટી નક્કી કરી હતી એના કરતા જેની પાસે વધારે હતી એ જમીન સરકારે જપ્ત કરી અને કોને વેચી? જેની પાસે જમીન ઓછી હતી અથવા ન હતી. તમને કદાચ નામ યાદ હતો વિનોબા ભાવે, જેમણે એ સમયે ભૂદાન યજ્ઞ કર્યો હતો. એટલે કે ખેડૂતોનો તમે તમારી જમીનનું દાન કરો. અને ફાયદો એ થયો કે ખેડૂતોએ આ જમીનનું દાન કરી અને કેટલાક ભૂમિવિહીન ખેડૂતોમાં પોતાની જમીન વેચી. મિત્રો આપ સમજી ગયા છો કે આ 3 સુધારા આમ જોવા જઈએ તો કાગળ ઉપર ખૂબ મહત્વના હતા અને એના કારણે કેટલાક ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો. હવે બીજો મુદ્દો તમારે લખવાનો છે, ખેડૂતોને વિવિધ રૂપે અપાતી આર્થિક સહાય. અહીંયા થોડા મુદ્દા ઓછા બનશે. મુખ્ય મુદ્દા આર્થિક સહાયમાં 2-3 બાબતો છે. એક કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ધિરાણની વ્યવસ્થા કરવામાં આવે છે. બીજું, ખેડૂતોને ખાતર, બિયારણો અને જંતુનાશક દવાઓ, યંત્રો વગેરે ખરીદવા માટે પણ સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત દુષ્કાળ કે અતિવૃષ્ટિને કારણે જો પાક નિષ્ફળ જાય તો એના માટે પણ સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. એક મુદ્દો આના અનુસંધાનમાં છે, એ છે પાક વીમા યોજના, જેના દ્વારા વીમાકીય રક્ષણ પાકની સામે પૂરું પાડવામાં આવે. એટલે આ બધી સરકારી સહાયના અનુસંધાનમાં આપણે ગણી શકીએ. હવે એને સમજીએ. અહીંયા આપણે ઉપર ચર્ચા કરી મિત્રો કે ખેડૂત પાસે, ગરીબ ખેડૂત પાસે નહોતી, એની પાસે જમીન હતી, પણ જમીનમાં જઈને કર્યો છે. કારણ કે તમે ઇતિહાસ જાણતા હશો, અંગ્રેજોએ ભારતની ખેતી અને ખેડૂતોને પાયમાલ કરી મૂક્યા હતા. ખેડૂતોની બિલકુલ હાલત જ નહોતી કે એક સામાન્ય જે નજીવી રકમ છે એ દ્વારા પણ પોતાનું સારી રીતે ખેતી કરી શકે. તો એ વખતે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત એટલે કે નેશનલાઇઝ બેંકો કહેવાય, ગવર્મેન્ટ બેંકો અથવા તો સરકારી બેંકો દ્વારા ધિરાણ એટલે લોનની વ્યવસ્થા કરી. એટલે કે એ ખેતી કરવા માટે ખેડૂતો અહીંથી લોન લઈ શકે છે. તમારા ધ્યાનમાં લાવો કે આજે ભારતમાં સૌથી સસ્તી જો કોઈ લોન મળતી હોય તો એ કૃષિ ઉપરની લોન મળે છે. એ સિવાય ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, યંત્રો કે અન્ય કોઈ પણ ખેતીલક્ષી સામાન ખરીદવા માટે સરકાર લોન તો આપે છે, પણ સાથે સાથે એક વિશેષ ફેસિલિટી અને સબસિડી આપે છે. હવે સબસિડીનો મતલબ શું થાય? તો દાખલા તરીકે તમે 1 લાખની લોન લીધી, તો લોન એટલે તમારા મગજમાં ક્લિયર હશે કે લોનની સામે વ્યાજ ભરવું પડે, ચાહે 1% હોય કે 5%. પરંતુ સબસિડી હોય ને એમાં તમારે તમારી ટોટલ મૂડી પણ નથી ભરવાની હોતી. દાખલા તરીકે સરકારે 1 લાખે 10% માફ કરી હોય ને, સબસિડી આપી હોય, તો 10,000 રૂપિયા આપણે ઓછા ભરવાના, 90,000 જ ભરવાના. તો આ લાભ તો બધા ખેડૂતો લેવાના જ છે. તો એ સબસિડી દ્વારા પણ સારો એવો લાભ ખેડૂતો લેતા રહ્યા છે. માની લો કે અત્યારે આપણે 2020ની વાત કરીએ છીએ, મંથ છે સપ્ટેમ્બર, એટલે કે સપ્ટેમ્બર 2020. તો ઓગસ્ટમાં, જુલાઈમાં સારો વરસાદ પડ્યો, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો અતિવૃષ્ટિ થઈ કહેવાય. તો ઘણા બધા વિસ્તારોમાં પાક નિષ્ફળ જઈ રહ્યો છે. તો સરકાર એનો સર્વે કરાવે છે. સર્વે ચાલી રહ્યો છે મિત્રો અત્યારે, અને જે ખેડૂતોને નુકસાન થયું હશે એની એ સર્વે દ્વારા એની ભરપાઈ પણ કરી આપવામાં આવશે. એનો મતલબ કે ખેડૂત વાવેતર કરે નુકસાન થાય તો પણ જવાબદારી સરકારની આવે છે.
પર્સનલ વસ્તુમાં પણ સરકાર ઇન્ટરફિયર કરી અને એને આર્થિક સહાય આપવાનો પ્રયત્ન કરે છે, જે પહેલા નહોતું. પહેલા તો પાક થાય કે ન થાય મહેસૂલ કરવું પડતું હતું, જ્યારે અત્યારે ખેડૂતને એટલો ફાયદો છે કે એ નિષ્ફળ પાક જાય દુષ્કાળના કારણે તો પણ ફાયદો, અને અતિવૃષ્ટિના કારણે જાય તો પણ એને ફાયદો જ ફાયદો છે. પાક વીમા યોજના આપણે હમણાં જ કહ્યું કે પાક નિષ્ફળ એટલે ભૂલી જવાનું, ઉપરથી મહેસૂલ કરવાનો. હવે જો ખેડૂત વીમો લઈ લે તો ફાયદો શું થાય? એ પાક નિષ્ફળ જાય કોઈ પણ કુદરતી કે માનવીય આપત્તિના કારણે, તો એની સામે એને રકમ જે વીમાની હશે એ અનુસંધાનમાં એને વળતર મળી રહેશે. તો આ પણ મોટા ઘણા બધા ફાયદા છે. આ ઉપરાંત સરકારે માલના વેચાણ માટે કેટલાક પ્રયત્નો કર્યા છે, જેમાં એક ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. પછી ખરીદ વેચાણ સંઘ છે. એક તો ખુલ્લી હરાજીનો બહુ મોટો મતલબ છે. પહેલા મિત્રો કેવું થતું હતું કે ખેડૂતોને માની લો કે પાક વધારે પ્રમાણમાં થયો તો ખેડૂતને કોઈ ફાયદો નહીં, મોટે ભાગે એ માલ બહુ સસ્તી કિંમતે વેચે બજારમાં જઈને, અને ત્યારબાદ દલાલ અથવા તો વેપારી વધારે કમાતા હતા. હવે ખેડૂત ઈચ્છે તો ડાયરેક્ટ પોતાનો માલ એક સાથે ભરી અને ત્યાં જઈ શકે છે, એગ્રી માર્કેટ જ્યાં ઊભું હોય એપીએમસી ત્યાં, અને ત્યાં જઈને એ પોતે પોતાનો માલ જ્યાં વધારે ભાવ મળે ત્યાં આપી શકે છે. હરાજીનો મતલબ એવો થયો કે જેમાંથી એને રકમ વધારે મળે એને એનો માલ આપવાનો. તો ખુલ્લી હરાજી દ્વારા ફાયદો સીધો કોને થાય છે? ખેડૂતને, અને એને ત્યાં જ એની રોકડ રકમ મળી જાય છે. મોટો બેનિફિટ કરી આપ્યો સરકારે. ખરીદ વેચાણ સંઘો પણ ઊભા કર્યા, જેથી કરીને ખરીદી પણ શકાય અને વેચી પણ શકે. ખેડૂત પોતે વેચી પણ શકે, જરૂર હોય તો ખરીદી પણ શકે છે. એ માટે આ ઉપરાંત સરકારે કેટલીક સુવિધાઓ આપી છે, જેમ કે ખેડૂતો માટે ગોદામો ઊભા કર્યા, શીત કેન્દ્ર ઊભા કર્યા, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પણ ઊભી કરી. ખેડૂતોનો એક મૂંઝવતો પ્રશ્ન હતો કે માની લો કે બહુ બધો માલ થયો અને જતો નથી, શું કરવાનું? એની પાસે તો કોઈ સ્પેસ નથી, તો એ માટે ગોડાઉન ઊભા કર્યા કે જે ઓછા ભાડામાં તમને ત્યાં માલનો સંગ્રહ કરી શકે. શીત કેન્દ્રો, માલ સંગ્રહવો છે પણ બગડી જાય એવો છે, તો એના માટે કોલ્ડ સ્ટોરેજ ઊભા કર્યા, જે સહકારી ધોરણો છે. એટલે ત્યાં બંને જે મૂંઝવણો છે ખેડૂતને દૂર કરી. ક્યાંક ક્યાંક પરિવહન અને સંદેશા વ્યવહારની સેવાઓનો પ્રશ્ન હતો, ક્યાંક કનેક્ટિવિટીનો પ્રશ્ન હતો, રોડ રસ્તા સારા નતા, તો સરકારે એને પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે સરકાર એ ઘણી બધી રીતે ખેડૂતોને હેલ્પફુલ થવાનો આ બધી બાબતો દ્વારા પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે ખેડૂતોનો, એ છે પોષણક્ષમ ભાવોનો. ખેડૂતોને પોષણક્ષમ ભાવો પ્રાપ્ત થાય તે માટે સરકારે નાફેડ, ગ્રોફેડ અને એનડીડી આ બધી સંસ્થાઓ પણ ખોલી છે. એટલે કે ખેડૂત એવું વિચારે કે એણે જે માલ એટલે કે પાકનું વાવેતર કર્યું, એક્ઝામ્પલથી સમજીએ કે ખેડૂતે બટાકાનું વાવેતર કર્યું. કોઈ પણ ખેડૂત જ્યારે મિત્રો વાવેતર કરે છે ત્યારે એની પોતાનું શ્રમ મજૂરી જે કહીએ આપણે એ, એનું લાઇટ બિલ, એની પોતાની આખા દિવસની જે હાજરી હોય છે તે, આ બધું તેની ઇન્ક્લુડ કરીને જ્યારે ગણવામાં આવે ત્યારે માની લો કે એને બટાકાનો ભાવ 4 રૂપિયા કિલો પોસાય છે, 1 કિલો. હવે નફા સાથે બજારમાં 5 રૂપિયા વેચે તો એને 1 કિલો 1 રૂપિયો મળે. આ પ્રકારનું વળતર મળે તો કદાચ સારું, કારણ કે એની પાસે ઘણી બધી માત્રામાં ક્વોન્ટિટીમાં જથ્થો હોય છે એટલા માટે. હવે એ જ્યારે માલ વેચવા નીકળે એટલે જો વધારે પડતા માલનું ઉત્પાદન થઈ ગયું હોય તો એને જોઈતા ભાવો મળશે નહીં, જેને આપણે કહેવા જોઈએ પોસાય તેવા ભાવ. શું થયું? ખેડૂત બધી મહેનત, મજૂરી, લાઇટ બિલનો બધો ખર્ચો કાઢતો પણ જો એ 4 રૂપિયા કિલો એને નથી મળતો ભાવ તો એને ખોટ કરવી પડે. તો આ સંજોગોમાં ખેડૂત એ ટકી ન શકે આ સ્પર્ધાના જમાનામાં. તો
તો એના માટે સરકારે કેટલીક સંસ્થાઓ ઊભી કરી છે કે જે ખેડૂતને પોસાય તેવા ભાવે ખેડૂત પાસેથી ખરીદી કરશે, એટલે ખેડૂતને કદાચ મોટો પ્રોફિટ ન થાય તો કઈ નહીં, પણ કમસે કમ નુકસાન ન થાય. એ માટે નાફેડ, ગ્રોફેડ અને એનડીડીબી છે. મોટે ભાગે આ જનરલ પ્રોડક્ટ માટે છે, ગ્રોફેડ એ તેલીબિયા માટે છે અને આ ડેરી પ્રોડક્ટ માટે છે. કે આ પ્રકારની જે સંસ્થાઓ છે, આપણે પેપરમાં કે ન્યૂઝમાં એના નામ પણ સાંભળ્યા હશે. ખાસ કરીને જૂનાગઢમાં મગફળીમાં ને એમાં નાફેડનું નામ બહુ ઉછળેલું છે. જો આપણે ન્યૂઝમાં જોયું હોય તો કે મગફળીની જગ્યાએ ઘણીવાર રેતી અથવા તો કાંકરા મળી આવ્યા હોય એની ઘણીવાર આવું આવેલું છે. એટલે ક્યાંક એવા પ્રશ્નો ભ્રષ્ટાચારના પણ ઉદ્ભવેલા છે, સાબિત થયા નથી, બરાબર, પણ ઉદ્ભવેલા છે. તો એના દ્વારા પણ આપ માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, અહીંયા સંસ્થાકીય સુધારા મારે તમને સમજાવવાના હતા, પ્રયત્ન કર્યો છે. એકવાર રિવિઝન થઈ ગઈ એટલે ક્યાંક તકલીફ થઈ હોય તો પહેલા જમીન સુધારામાં 3 ઇનામ યાદ રાખો. જમીનદારી પ્રથાની નાબૂદી, અને ખાસ તમારે ક્યાંય મેં સમજાવ્યું સમજાવવાનું થતું નથી, તમારે માત્ર લખવાનું થાય છે. મેં સમજાવ્યું એટલા માટે કે તમને ખબર પડે કે આનાથી શું ફાયદો થયો ખેડૂત. આપણે ખાલી ભણેલા પોપટ નથી બનવાનું, રટેલા પોપટ. અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે આનાથી જ આવું થયું છે એમ. પણ હવે લખવાના અનુસંધાનમાં વાત કરીએ છીએ તો જમીનદારી પ્રથાની નાબૂદી, ખેડે તેની જમીન અને જમીન ટોચ મર્યાદા, જેનાથી ખેડૂતોને જમીનના હકો અને અસમાનતા દૂર થઈ. પાકની સામે રક્ષણ મેળવવા માટેની સહાય તો એ રાષ્ટ્રીયકૃત સહકારી બેંકો અને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત સબસિડી આપવામાં આવે છે ખાતરો, બિયારણો, યંત્રો ખરીદવા માટે. એ સિવાય પાક નિષ્ફળ જાય કોઈ કુદરતી આપત્તિના કારણે તો પણ સહાય આપે છે સરકાર. વીમા કંપની દ્વારા ખેડૂતને વીમાકીય રક્ષણ પણ મળી રહે છે. સરકાર એમાં મોટે ભાગે ભાગીદાર હોય છે. વેચાણ માટે હરાજીની પ્રક્રિયા ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે અને ખરીદ વેચાણ સંઘો આ બધા એમાં આવી જાય છે. માલનો સંગ્રહ કરવા માટે ગોદામ અને કોલ્ડ સ્ટોરેજ છે અને પરિવહન અને સંદેશા વ્યવહારથી કનેક્ટિવિટીને ઝડપી બનાવવાનો સરકારે પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી તમારો આ વિડીયો આભાર, તમે સમજાવશો, પસંદ આવ્યો હશે. ફરીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ચોક્કસ રાખો. અને અગાઉના વિડીયોમાં કહેલું છે તે પ્રમાણે યુટ્યુબમાં ક્લિયરિટી ન આવતી હોય તો આપણે શું કરવાનું છે, યુટ્યુબમાં જમણી બાજુ જશો આપ, ત્યાં 3 ટપકા આવશે, એના પર આપ ક્લિક કરશો એટલે સેટિંગનો ઓપ્શન આવશે. એમાં પ્લેબેક સેટિંગમાં 144 કે 240 લખેલું હોય તો એને આપણે 480 480 સુધી લઈ જઈશું તો ચોક્કસ તમને ક્લિયરિટી વિડીયોની દેખાશે. જય હિન્દ, જય ભારત.